કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ગુડ મોર્નિંગ, જય સિયારામ. જય સિયારામ. દક્ષ ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય સિયારામ. મમ્મી ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય સિયારામ. પૂજા ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય સિયારામ. પપ્પા ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને. અત્યારે નાસ્તા છે ભાખરી, તીખા મોળા ગાંઠિયા, અથાણું, ચા અને સંભારો. હાલો તમે બધા પણ નાસ્તો કરો. હાલો બધાય નાસ્તો કરવા. કેરીનું પાણી નાખી દીધું. મમ્મી આ લસણ સાફ કરે છે અને ગુવાર બીટવાના છે. હા, મેં જો લસણ લીધું છે ને તો સાફ કરીને ભરી દઉં. પછી ગુવાર બીટી નાખું. મોટી મોટી લસણ. હા, કસર લીધું. સારું, આવું લસણ હોય ને સારું તો આનું મસ્ત હતું. અથાણું તો કરી લી. આપણે તો થોડું એ પૂજાને ખાવું જોઈએ. પછી ગુવાર બીટીને શાક કરીને ગુવાર બટેટા. ગુવાર બટેટા ખાવાના છે. પૂજા ગઈ છે વાસણો ટકવા. બચાવાઈ ગયા. એક જ છે. આઈ દક્ષ ક્યાં દક્ષ? તાર પપ્પા ભાઈ આવ્યો ને એને કંટાળા આવે. મિરર, દરવાજો, ટીવી અને ફ્રીજ બધું સાફ કરવાનું છે. અને હવે હું બધું લૂસીશ અને પૂજા છે ને વાસણ કે નાવતી રહી છે. બેસી ગયા છીએ. જમવામાં છે ગુવાર બટેકાનું શાક, રોટલા અને છાશ, મરચાં, અથાણું. હાલો તમે બધા પણ જમવા. એમાં ભાખરી છે. હાલો તમે. છિલકે મરચાના છિલકે હાલો બધા બપોરા કરવા. બધા જમવા બધા બપોરનું ડિનર શું કહે લંચ. લંચ લંચ ને ડિનર જો અહીંયા મને થોડીક વાર ઘીમાં ગોટલી શેકવાનું કે ઓલું હે. પછી આમાં શું નાખવાનું? એમાં પછી હંચળ નાખવાનું થોડીક વાર. અને એને સૂકવી દીધી હતી 2-3 દિવસ. બે ત્રણ દિવસ અત્યારે તાજી ગોટલી તોડીને કરી એમાં તરી નાખવાની. પછી એમાં હંસર વેરી દેવાની. પછી શું કરવાનું? પછી ખાવાની. પછી ખાવાનું ક્યારે પણ? તો મુખવાસ બની ગયો છે. પપ્પા કેવો છે? કેરીનો ગોટલીનો મુખવાસ મસ્તીનો છે. એક નંબર તેવા હીરાને બેઠા હોય ખાય પી પછી આ 2 કટકી ખાધી હોય ને મોઢામાં આવી જાય ટેસ્ટ મસ્તીનો. કરવા જેવું લાગે. મસ્ત એક નંબર. મને જ મજા આવે ખાવાની. એ પૂજા અડધી ગોટલી તાન જ તમને ખાવી? સારું લાગે કે ના લાગે એ તો તમારી ઉપર હે. બાકી આપણને તો ગમે પહેલેથી. તાન જ ખાવો કેરીની ગોટલી. અડધી માન તોડી રાખી. બાકી ઘણી એટલો તો ઘણો બીજું આપણે શેક સીધા પપ્પા કે ને શેકીને તો મને શાક. આ કરીને પણ શેકીને મજા આવે. શેકીને મજા આવે. ઈ સરસ લાગે. કેવો છે?
શેકેલો કરો કેમ કે આને ઓલા ડબ્બી ઓલું દક્ષ શું કરે કરી જાય. એ દક્ષ તો અહીંયા ડામર શું કહેવાય ડામર રોડ પપ્પાના વાગ્યા છે તો અને મારા પપ્પા હે ને શેરડીનો રસ લઈ આવ્યા હતા હાલા તમે બેટા પાસે શેરડીનો રસ પીવા અને અમે શેરડીનો રસ પી છીએ હાલો તમે બધા પછેડીનો રસ પીવા દક્ષ પીવા નથી ચલો રાખ હાલો એ પીવો હોય હાલો બધાય સાઈડે આ રસ રસ પીવા. પીવો એને પીવાનો હોય પણ નકર તમે તો હોતા છો હોતા હાલો, અમે તો પી જઈ બે બાપ દીકરી ખાલી કરી જાય બતાવ ઓલી જેઠાલાલ નો. જેને રસ પીવો ઉભા થાવ નકર ના પીવાનો તો પીવાનો પૂજા નથી પીવો પૂજા નથી પીવાનો નથી પીવાનો હા, ઉતા- પણ આખા ભરેલા છે આખો ભરેલો હોય પણ અત્યારે જોવાના કપડાં સંકેલે છે અને અમે એને બીજી શેરડી છે ને બારે રાખી છે નહીં પૂજા હા અને હું અહીંયા પોતું મારું છું ઘર હશે અહીંયા જો મેંદાનો લોટ બાંધે છે આમાં ચટણી નાખી ના હળદર ચટણી નથી હળદર છે હળદર મીઠું અને તેલ હા બીજું એમાં નાખી સા તીખા ખાંડી તીખા હા પછી ખરસી પૂરી બનાવે ખરસી હા ખરસી પૂરી બનાવી છે આમાં આખા પાખા તીખા ખાંડી What? આખા પાખા જો આવી રીતે કરીને તીખા નાખી દેવાના પછી આપણે બનાવશું હું બાંધું? પૂરી ના ઈ હા બગડી હું બાંધું જાય. તેલ વાળી ની થાળી. બીજી દે પાણી ભરો દક્ષ અને પૂજા અહીંયા જો ગોટલી તોડે છે સુકાઈ ગયેલી તૂટે હે કે નહીં નહીં એમ હોય રાયડું નાખી પૂજા તાર કે તટેતી એમાં એમ તો મેં ચકલી તોડી નાખી હો ભૂકો કરે છે જો. તોડવાની છે આન પેલા તોડી નાખી કેવી છે ક્યાં પૂછો હે લાય તો 10 હે 10 તો એ અહીંયા બે તો હતા હવે આ ધોરી ધોરી જો ગોટલી થોડી કાળી નો કાળી હોય જો ક્યાં હે એ એમાં પગમાં લાગશે तुमसे ना हो पाएगा. રસ્તો દે આ ગોધા આગી જા હું ખખડાયું વાહ આનાથી દક્ષ તૂટતું તો શેટી વાં નાખી દીધી નહીં પણ અમે આનાથી તૂટતું નથી એ દસ્તાથી કાંઈ ન થાય ઓલા દસ્તાથી નથી અરે ઈ રસ્તો નો એ આંગળીમાં લાગશે નખ તૂટી જશે નખ જ નથી રહ્યા નખ તૂટી જાય એવડો મોટો છે ક્યાંય મમ્મી આવી જો ખરસી પૂરી વણાય છે વણાય ગઈ હા વણાઈ ગઈ હા બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે બસ આવી રીતે ઘીમાં ઘઉંનો લોટ ડોઈ નાખવાનો પછી આવી રીતે લગાડી દેવાનો એ પૂજી ગોટલી હજી નથી ભંગાણી 3-4 છોડીએ તો ભંગાઈ જા આ ભૂકો થઈ જાય તાર ખાવાનું દક્ષ ક્યાં આગી જા સીધી બેસ નહીં
થઈ ગયો છે અને દક્ષ સાયકલ હંકારે છે. મમ્મી આને જો ખર્ચ પૂરી કરે છે. હવે કેટલી બાકી છે? હજી તો તરવાની ચાલુ કરી. હજી બાકી છે. હા આટલી બાકી. પૂરી કરી ગોટલી ગોટલી પૂરી જ નથી થાતી. તરાઈ ગઈ? હા તરાઈ ગઈ હો. એટલી જ છે. એટલી તરી નાખી ચોકાચૂરમાં મસ્ત. મસ્ત મસ્ત. હા અમારે નાસ્તામાં ભાખરી નો બની હોય ચાલે ને. અમારે નાસ્તામાં. હા ભાખરી ઓછી ભાવે ને. હા. પૂરી હોય તો આડી જાય ગપ ગપ. આટલી ગોટલી ઘણી નહીં? ઘણી ઘણી. ઘી એટલી કેટલી વાર લાગે છે તો? વાર તો લાગે ને. શું ખાસ? ખરશી પૂરી ખાતા હતા ને ખરશી પૂરી. એ ભાઈ રેવા દે ની. અહીં જરાક પાકી ગઈ. તને ખબર. તું ખાઈ જા કાચે કાચી. ના હો, કાપાઈ નથી દેતી. પાકી જાય ને હું ત્યારે જ ખાઉં. કાપાઈ નથી દેતી, કાચી કાચી ખાઈ જા. આઈ રોય પછી આયા દેખાતી નથી પાકી ગઈ હે. આયડે નહીં નથી હારી. ઉંદરા ખાઈ ગયા. ઈ ઉંદેડું તું જ છો. જો અત્યારે. ખાઈને લે. ખાવા તો ઉગે. ઈ ઉગે ને આપણે ખાઈ. ગોટલી શેકે છે. ગોટલીનું શું કરવાનું? કાંઈ ન હોય ગોટલી છે. ખાવાની. ખાવાની હોય. કોણ કોણ ગોટલી શેકીને ખાય છે કમેન્ટમાં જવું જ. હા પેલા તો દાદી આવી રીતે જ આવે. કરતા ગોટલી શેકીને ખાય. કેવી હોય? મસ્ત લાગે હળવી. હળવી તો કોક લાગે ને તુરી મસ્ત લાગે. ઉધા તો દૂધી ખમણે છે. એ દૂધી અમે પેલા આવી રીતે બહુ કરતા આ હો જો. જો નીકળી ગઈ. દેખાય. જો મસ્ત હે ને આને ખાવાની થોડી. કેવી સરસ છે જો. અમે નાની રાંધતા હોય ને ચૂલે પછી અમે જો આવી રીતે તારા પપ્પાને જો આવી ગયું આવી ગયા હતા. આવી કાઢો. પેલા શું કરતા બધા આ કેરી કાઢો? ખાઈ લઈએ પછી ગોટલી ફૂકવીને પછી આને શેકીને પછી આ જ ખાતા. પણ આમાં તો ઓલા હતા શું હતા ગોટલીના ફોતરા. એ તો આ શેકેલા તો હાલે. દીવા બધી કરવા. હનુમાન દાદા મંદિર. નાળિયેર તેરવા દીવા કરવા દક્ષ ન દેખાતો. બજરંગબલીની જય. જય હનુમાન દાદા જય.
બેસી ગયા છીએ જમવામાં છે દૂધીના ઢોકળા ચા ખરસી પૂરી અને છાશ હાલે તમે બધા પણ જમવા ઢોકળા સિમ્પલ જ છે રાતના જમવાનું ચાલો ઢોકળા ખાવા ઢોકળા હાલો બધાએ ઢોકળા ખાવા ચા ને ઢોકળા ખાઓ પૂજા દૂધી કોને ન ખાવું? ઉજાને. એવું હોય દૂધી ને દૂધી આવે હમ હું તો પહેલેથી બધે દૂધી જ ન દૂધીના ખવડાવું. ઢોકળા તો ખાઈએ પણ દૂધી તો આવતી નથી અને દૂધી પૂરાવી દેવાની હે તો આથી દૂધીનું દૂધી. એક નામ કાચી દૂધી ખોવાય કાચી તો તમને આ રીતના વ્લોગ ગમે તો અમારે ત્યાં ફેમિલીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા બાય ગાઈસ